નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મોડાસા યાર્ડમાં ટ્રેક્ટર લઈને અનાજ વેચવા આવેલા ખેડૂતને અકસ્માત, એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો। મોડાસાની ડુગરવાડા મખદુમ ચોકડી પર બસ, ટ્રેક્ટર તેમજ એક્ટિવા વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો। મોડાસા માર્કેટ યાર્ડમાં ટ્રેક્ટર લઈને અનાજ વેચવા આવેલા ખેડૂતને અકસ્માત નડ્યો હતો। શહેરમાં ડુગરવાડા ચોકડી પાસેથી અનાજ ભરીને માર્કેટ યાર્ડમાં જઈ રહેલા ખેડૂતનું ટ્રેક્ટર વાગડ મોડાસા પ્રાંતિજ બસને અથડાતા બસના આગળના ભાગે નુકસાન પહોંચ્યું હતું। બસ સાથે ટ્રેક્ટરની ટ્રોલી ઘસાતા મોટો અવાજ આવ્યો હતો। અકસ્માતના પગલે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો। દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક્ટિવા ચાલકને પણ ઈજાઓ પહોંચતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને એક્ટિવા ચાલકને સારવાર અર્થે ખસેડ્યો હતો। ટીવી18 ન્યૂઝ ગુજરાતી મોડાસા।